હજુ તો માંડ થોડા દિવસો જ વીત્યા હતા કે વિસાવદરમાં આમ આદમી પાર્ટી સત્તા પર આવી. અહીં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાનો વિજય થયો અને હજુ તો તેઓ સેલિબ્રેશનની મૂડમાં હતા. ત્યાં તો એક સમાચાર આવ્યા કે ઉમેશ મકવાણાએ દંડક પદેથી રાજીનામું આપી દીધું. અચાનકથી આ સમાચાર વહેતા થયા, જેને લઈને અનેક અટકળો છે વહેતી થઈ ગઈ અને એની સાથે સાથે ચર્ચા એવી પણ શરૂ થઈ કે શું ગોપાલ ઇટાલિયા વિસાવદરથી જીત્યા એ ઉમેશ મકવાણાને હજમ ન થયું, તેમને ન ગમ્યું, એટલા માટે તેમણે રાજીનામું આપી દીધું કે શું થયું? કારણ કે હજુ તો તમામ નેતાઓ છે એ દિલ્હીમાં હતા, પરંતુ તાત્કાલિક આગલા દિવસે જ ઉમેશ મકવાણાએ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરે છે અને મીડિયા સમક્ષ તેઓ રજૂઆત કરે છે કે હું દંડક પદેથી રાજીનામું આપું છું. જો કે તેમના નિર્ણય બાદ તાત્કાલિક પાર્ટી પણ એ ફેસલો સંભળાવે છે કે અમે ઉમેશ મકવાણાને સસ્પેન્ડ કરીએ છીએ. ત્યારે આ બધાની વચ્ચે હવે ચર્ચા એ શરૂ થઈ ગઈ છે કે કદાચ હવે ચૈતર વસાવા આવનારા દિવસોમાં દંડક પદ છે એ સંભાળી શકે છે અને નેતાગીરી કરતા ગોપાલ ઇટાલિયા છે વિધાનસભામાં આવનારા દિવસોમાં જોવા મળશે. આજ મુદ્દા પર વાત કરવાના છીએ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્યા. વિસાવદર પેટા ચૂંટણી જીતીને ઉત્સાહમાં આવેલી આમ આદમી પાર્ટીને બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ મોટો ઝટકો આપ્યો. મકવાણાએ પાર્ટીની તમામ જવાબદારીઓમાંથી રાજીનામું આપી દીધું. ગાંધીનગરમાં પત્રકાર પરિષદ યોજી ઉમેશ મકવાણાએ પોતાની વાત રજૂ કરી હતી અને મકવાણાએ કહ્યું હતું કે હાલ પાર્ટીના તમામ હોદ્દા પરથી રાજીનામું આપું છું અને સાથે તેમણે કહ્યું હતું કે હું આમ આદમી પાર્ટીનો કાર્યકર છું અને રહીશ. ધારાસભ્ય પદેથી રાજીનામું આપવા અંગે કહ્યું કે બોટાદની જનતાને પૂછીને નિર્ણય કરીશ. મહત્વનું છે, ગોપાલ ઇટાલિયાને વિધાનસભામાં આપનું નેતા પદ આપવામાં આવશે તેવી શક્યતા સેવાઈ રહી હતી. આવી ચર્ચાઓ વહેતી થઈ છે ગાંધીનગરની ગલીઓમાં. જ્યારે બીજી બાજુ એવી ચર્ચા પણ હતી કે ઉમેશ મકવાણા પાસેથી દંડક પદ છીનવી લેવાય તેવી અટકળો હતી અને એટલા માટે જ કદાચ ઉમેશ મકવાણાએ પહેલાંથી જ દંડક પદેથી રાજીનામું આપી દીધું અને હવે એવી ચર્ચા છે કે ચૈતર વસાવાને દંડક બનાવવામાં આવી શકે છે. ગુજરાત આપમાં ચર્ચા છે કે વિધાનસભામાં ચૈતર વસાવાને બદલે ગોપાલ ઇટાલિયાને આપના નેતા બનાવાશે, જ્યારે દંડક પદ પર ચૈતર વસાવાની નિયુક્તિ થાય તેમ છે અને આ જોતાં જ ઉમેશ મકવાણાએ દંડક પદેથી હટાવવામાં આવશે એવી ચર્ચા હતી, જેને જોતા ઉમેશ મકવાણાએ સામેથી હવે રાજીનામું આપી દીધું છે. ગોપાલ ઇટાલિયાની વિધાનસભામાં એન્ટ્રીથી ભાજપની ઊંઘ હરામ થઈ જશે હવે, કારણ કે પહેલાથી જ વિધાનસભામાં જિગ્નેશ મેવાણી અને ચૈતર વસાવા જેવા આક્રમક વિપક્ષી નેતાઓ હતા, ત્યારે હવે તેમાં ગોપાલ ઇટાલિયાનો ઉમેરો થયો છે અને આવામાં આ ત્રિપુટી ભાજપની ઊંઘ હરામ કરી શકે છે. એટલે આગામી વિધાનસભાના સત્રમાં ભાજપ બંને મોરચે ઘેરાશે તેવી શક્યતા હાલ ચાલી રહી છે. આ રિપોર્ટમાં બસ આટલું જ. ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે. ફરી મળીશું. નમસ્કાર.